છોટાઉદેપુરના મોટી ખાડી ગામે સંરક્ષણ દિવાલમાં નબળા કામના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। છોટાઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના મોટી ખાડી ગામે 15મા નાણાં પંચ વર્ષ 24-25 હેઠળ બનેલી સંરક્ષણ દિવાલમાં નબળી કામગીરીથી કામ થયાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને વહીવટી તંત્ર સામે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે। મોટી ખાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા ભાથીજી મહારાજ મંદિરથી લઈ અરવિંદભાઈ તથા વેચાતભાઈના ઘર તરફ જે પાસે તાજેતરમાં જ સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ દિવાલમાં યોગ્ય ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ ન થયો હોવાથી ફરિયાદો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવાલમાં અનેક સ્થળોએ તિરાડો પડી ગઈ છે, તેમજ દિવાલની મજબૂતાઈ પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોનું કહેવું છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે અને સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાનું પણ તેઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે। આ બાબતે સરપંચને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તલાટીને ફોન કરો, મને તે કામની પૂર્ણ જાણ નથી। તેમ પણ જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીને પૂછવા કહ્યું હતું। બાદમાં મીડિયા દ્વારા એસઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે જો કામમાં ગુણવત્તાનો અભાવ સાબિત થશે તો તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ગ્રામજનો દ્વારા નબળી ગુણવત્તા વિહીન રીતે બનાવેલી સંરક્ષણ દિવાલને તોડી ફરીથી નવી ગુણવત્તાવાળી અને મજબૂત દિવાલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે અને જેથી ભવિષ્યમાં કોઈ જાનમાલનું નુકસાન ન થાય અને આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે, જ્યારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવાની મૌખિક ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટાઉદેપુર। મોટી ખાડી જૂથ ગ્રામ પંચાયત, તાલુકો કદવાલ, જિલ્લો છોટાઉદેપુર ના પ્રાથમિક શાળા તેમજ બાજુમાં બાલવાટિકાની અંદર બાજુમાં જે રક્ષણ દિવાલનું કામ કરવામાં આવી રહ્યું છે, જે 2024-2025ની ગ્રાન્ટમાં માંગણી કરવામાં આવેલું હતું, પણ સત્તા 2026ની અંદર આ લોકોએ બાંધકામ કર્યું છે। બાંધકામ કર્યું એનો પણ અમને વાંધો નથી, પણ અમને સ્થળ પર જે તે સમયે કામ ચાલતું હતું તે સમયે અમારા ગામ લોકો દ્વારા ઘણી મૌખિક રજૂઆત કરી કે તમે જે મોટા મોટા પથ્થર નાખો છો એની અંદર, તો માંગણી કરી કે આ તમે ગેરવ્યાધિ કરો છો અને બોગસ કામ કરો છો, પણ છતાંય અને તલાટી અને સરપંચ દ્વારા અમે રજૂઆત કરી છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું અને કદાચ આ દિવાલ ભવિષ્યમાં પડી જશે અને સરકારના પૈસા આટલા બધા જો આવતા હોય અને આ લોકો એની મિલી ભગતથી આ લોકોએ પૈસા ક્યાં વધારે બચે અને કેવી રીતે વધારે બચે અને કેવી રીતે અમારો ફાયદો થાય, એના કારણે આ લોકોએ પૈસા વાપર્યા છે। અમારી માગણી એવી છે અને જો અને ટીડીઓ સાહેબ કે ડીડીઓ સાહેબને અમારી માગણી એવી છે, તાત્કાલિક ધોરણે આનું પેલું એ કરવામાં આવે અને એનું રિએક્શન કરી અને તાત્કાલિક ધોરણે એનું એ કરવામાં, નહીં તો અમે આવનારા દિવસોમાં જો એની ચકાસણી ના થાય કામની, તો આવનારા દિવસો અમે ઉગ્ર આંદોલન કરીને અને છેક જિલ્લા કલેક્ટર સુધી આવેદનપત્ર આપવાની અમારી ફરજ ના પડે એના માટે ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબને બધાને અને તલાટી સાહેબને બધાની વિનંતી છે બે હાથ જોડી અને કે આવી ગેરરીતિ ના કરે અને સારું કામ કરે અને આ બોગસ છે અને બોગસ જ છે એને અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ। બોગસ કરેલું છે, મોટા મોટા પથરા નાખેલા છે અને સાહેબોને બધાને વિનંતી છે કે સ્થળ પર આવીને નિરીક્ષણ કરે અને અમુને ગ્રામ લોકોને સાથે રાખીને નિરીક્ષણ કરે એવી આશા રાખીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી જય। મારું નામ છે રાઠવા રાજેશભાઈ દેસિંગભાઈ। મોટી ખાડી ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક તરીકે મારે અવાજ ઉઠાવવો પડે છે। જય હિન્દ, ભારત માતા કી જય। ગામ મોટી ખાડી કામ કરવામાં આવ્યું છે સરપંચશ્રીને 24-2025માં ગ્રાન્ટ મંજૂર થયેલી, 26માં કરવા એનો કોઈ અમૂલ વાંધો નહીં, પણ મોટા મોટા પથ્થરા ભરીને બનાવ્યું છે। સરકાર રૂપિયા એમના ઘરેથી નથી આપતી, સરપંચના ઘરેથી સરકાર ટેક્સના પૈસા આપીને બનાવવા આપે છે સુરક્ષિત માટે, પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને પૈસા ઉતારવાનું કામ કરે છે। તો અમારે એવું કેવું છે કે તરીક સારું કામ કરો, સારું આલો
અને આ જે માંગણી કરે છે એ પણ નહીં આપતા. એના કારણે આ કંઈક સારું કરે સરકાર એવું અમે વિચારીએ છીએ. ગામ મોટી ખાંડીની અંદર સુરક્ષિત રીતે બનાવે. બાકીના આ નકર અમારે કંઈક આગળ જવું પડશે આવેદન પત્ર આપવા માટે. કંઈક સારું કરે. સરપંચશ્રીને એલી નમ્ર વિનંતી, તલાટી સાહેબ બધું માથેલે છે, પણ તમે અહીંયા આવીને જોવો તો ખબર પડે અહીં કે કેવું થઈ રહ્યું કામ. તમે ત્યાં ઓફિસમાં બેઠા બેઠા સહી કરીને આપી દો છો ચેકો. અહીંયા કયા પેલા બ્લોકની બી વાત આવે તે બી નહીં આપતા કે શું છે તમારે પૈસા જોતા હોય તો કહો, અમે આગળ કહીએ સરકારને કે આ લોકોને પૈસા આપો તો અમે અપાવી દઈએ. નહીં બનતું હોય તો અમે ખેતરો વેચીને આલીએ, પૈસા ઓછા પડતા હોય તો. કીધું અમને કે અમારા મીડિયા દ્વારા અમે કહીએ છીએ, તમે અમારે બોલી નહીં સાંભળતા એટલા માટે. તમારું નામ શું? વિપુલભાઈ દશરથભાઈ, ગામ મોટી ખાંડી.